જ્યારે ડિલિવરી થઈ તો કેવું હતું? નોર્મલ ડિલિવરી હતી? નોર્મલ ડિલિવરી, બરાબર. બાકી આજના સમયમાં નોર્મલ ડિલિવરી થવી બહુ મુશ્કેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં 1 વર્ષ પહેલાં ખુશખબર આવી હતી. મતલબ તમે જોઈ શકો છો કે આ જે ભાઈ બેઠા છે એમના ખોળામાં બાળક છે. તો આ બાળક મતલબ સંતાનની પ્રાપ્તિ આજે કેટલા વર્ષથી થઈ છે, કેવી રીતે થઈ છે, એમણે શું વાપર્યું, એ આપણે આજે આ વિડીયોની અંદર જોશું. તો ધ્યાનથી આ વિડીયો જોજો અને જ્યારે પણ આ વિડીયો તમારી સમક્ષ આવે તો એવા દંપતીને જરૂરથી શેર કરજો, જેથી બીજાને પણ આપણે સપોર્ટ કરી શકીએ, બીજાને પણ હેલ્પ કરી શકીએ. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભૂપેન્દ્રભાઈ. પૂરું નામ? ભૂપેન્દ્રભાઈ વિનોદભાઈ ગામિત. અને તમારું આ ગામ કયું? લીમડદા. અને તાલુકો? વ્યારા. ઓકે. અને જિલ્લો તાપી. તો મને એ જણાવો કે એમનું નામ શું છે પહેલાં તો એ જણાવો. ભૂમિકાબેન ભૂપેન્દ્ર. ઓકે. તમારા લગ્ન કયા વર્ષે થયેલા? મારા 3જી તારીખે જેવો. કયું વર્ષ? 2020માં. 2020. અને 3જી તારીખ મહિનો? મહિનો 12મો મહિનો. ઓકે. 3જી તારીખ 12મો મહિનો એટલે ડિસેમ્બર. 3 ડિસેમ્બર 2020. અત્યારે ચાલે છે, અત્યારે મહિનો છે આપણો ઓગસ્ટ અને 2026. અને આ બાળકનું વર્ષ કેટલું ઉંમર થઈ ગઈ બાળકની? 1 વર્ષથી. 1 વર્ષ થયું, બરાબર. એટલે 2025માં તમારે ત્યાં બાળક આવ્યું, બરાબર ને? એટલે લગભગ 5 વર્ષ કહેવાય ને, લગ્નના 5 વર્ષ પછી તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. તો સૌપ્રથમ તો મને એ જણાવો કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સંતાન પ્રાપ્તિ માટે ટ્રાય કરી? અમે 2-3 વર્ષ 2-3 વર્ષથી ટ્રાય કરતા હતા, બરાબર. લગ્નના 3 વર્ષ થયા પછી તો કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી, કોઈ જગ્યાએ ડૉક્ટર પાસે ગયા, એવું કંઈ? ના, એવું તો કંઈ નહીં. એવું કંઈ નહીં? કોઈ ભગત બુવા પાસે? ના, એવું કંઈ નહીં. તો મતલબ ક્યાંથી, મતલબ શું ટ્રીટમેન્ટ કરાવતા ને કેવી રીતના? એમ તો કંઈ નથી કરી એમ તો ટ્રીટમેન્ટમાં. અચ્છા, કંઈ કરી જ નથી ટ્રીટમેન્ટ? કંઈ નથી કરી એમ તો. અચ્છા, ખાલી દવા જ વાપરી તમારી. અચ્છા. મતલબ નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે એ જ તમે વાપરી? એના પહેલાં કોઈ સારવાર નહીં, કોઈ ટ્રીટમેન્ટ નહીં? મોટાભાગે કેવું હોય કે લગ્ન થાય 2 વર્ષ 3 વર્ષ થાય એટલે સારવાર કરાવે. તો તમે કેમ નહીં કરાવ્યું? પૈસાનો અભાવ હતો એટલા માટે કે પછી મન જ નહીં હતું એમ? એવું તો કાંઈ નહીં, પણ શું કારણ શું એમ? એ તો પછી રાખશે એમ કરીને એમ જ આગળ ટાઈમ વધતો ગયો. અચ્છા, ભગવાન ઉપર વિશ્વાસ હતો કે કાંઈક તો આપણા રિઝલ્ટ આવશે એમ, બરાબર ને? તો આજે ઘણા બધા દંપતીઓને તમારી જેવી સમસ્યા છે, બરાબર. અને એ લોકો આજે અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવતા હોય, થાકી જાય, હારી જાય, અને પછી આપણી આ પ્રોડક્ટ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે એ વાપરે, બરાબર ને? તો તમને ક્યાંથી ખબર પડી ને કેવી રીતના ખબર પડી? એ મેં FBમાં જોતો હતો, તે ત્યાંથી મેં કલ્પેશભાઈને ફેસબુક પર જોતા હતા? ફેસબુક પર. અચ્છા. અને ત્યાં આ કલ્પેશભાઈ જ્યાં બેસેલા છે એમના અકાઉન્ટમાં તમે શું જોયું? આ પ્રોડક્ટની માહિતી એમ જોઈ. એમાં શું હતું એમ? રિઝલ્ટ સારું છે એમ જોયું. એટલે કલ્પેશભાઈ બોલતા હતા કે બીજું કોઈ બોલતું હતું? ના, ખાલી મેં જ વિડીયો જોયા બધા YouTube પર બી. એટલે કયા વિડીયો જોયા? દંપતીને રિઝલ્ટ આવ્યા, બરાબર ને? આપણે જ્યારે આવું બધું જોઈએ તો મનમાં પ્રશ્ન જાગે કે સાચું હશે કે ખોટું હશે એમ. તો તમને શું લાગ્યું જ્યારે પહેલી વખતે જોયું ત્યારે આ બધા વિડીયો? હા, મેં પહેલી વખતે લીધો હતો, અહીંયા વ્યારાથી લીધો હતો. અચ્છા. નહીં, પણ તમે જ્યારે ફેસબુક ઉપર વિડીયો જોયા તો ત્યારે મનમાં તમે શું ચાલતું હતું એમ? એમ લાગ્યું, એમ સારું લાગ્યું એમ. અચ્છા. વિડીયો જોઈને તમને આમ થયું કે આ વસ્તુ વાપરવા જોઈએ એમ, બરાબર. એટલે પહેલી વખત તમે વ્યારેથી લાવેલા? હા, વ્યારાથી લાવેલા. બરાબર. અને પછી કોન્ટેક્ટ થયો? હા, પછી કલ્પેશભાઈને પછી. એટલે 1 મહિનો તમે વ્યારાથી લાવીને પ્રોડક્ટ વાપરેલી, એવું? હા. અને પછી કલ્પેશભાઈનો સંપર્ક થયો? પછી સંપર્ક કર્યો એટલે થોડા જ દિવસમાં પછી રિઝલ્ટ મળી ગયું. બરાબર. એટલે તમે મતલબ કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું? અમે લગભગ 1 મહિના જ અહીંથી વાપર્યું, પછી લાવ્યા ને પછી રિઝલ્ટ જ મળી ગયું. અચ્છા. મતલબ કલ્પેશભાઈ પાસેથી લાવ્યા થોડાક દિવસ, એટલે કેટલા દિવસમાં રિઝલ્ટ મળી ગયો અંદાજે? અંદાજે 15 થી 20 દિવસમાં. 15 થી 20 જ દિવસમાં? એટલે તમે જે પહેલા વાપર્યું એની અસર પણ થઈ ગઈ એમ? હા, થઈ ગઈ. બરાબર. અને કલ્પેશભાઈ પાસે લાવ્યા ને
20 દિવસમાં તમને हाँ 15 થી 20 દિવસમાં જ हाँ રિઝલ્ટ મળી ગયું એમ. તો એ પ્રેગ્નન્સીની તમે મતલબ ડૉક્ટર પાસે જઈને ટેસ્ટ કર્યું કે પછી મેડિકલ સ્ટોરમાંથી કિટ લાવ્યા અને પછી ટેસ્ટ लावीने कितला કિટ લાવીને ટેસ્ટ કર્યું हाँ એટલે એમાં તમને બતાવ્યું કે પોઝિટિવ છે એમ, બરાબર ને? हाँ તો તમારા શરીરમાં મતલબ આ પ્રેગ્નન્સી જ્યારે નહીં હતી ત્યારે તમારા શરીરમાં શું પ્રોબ્લેમ હતા, તમને શું ફીલ થતું હતું? एवो तो कई ज जेवनी કોઈ પ્રોબ્લેમ નહીં હતા, हाँ કારણ કે આપણે ડૉક્ટર પાસે ગયા નથી એટલે આપણે રિપોર્ટ તો કાઢ્યા નહીં હોય, हाँ हाँ પણ આપણા શરીરમાં કાંઈક એવું લાગતું હતું ખરું કે જે નેચરામોર ખાધા પછી તમને એમાં ફેરફાર દેખાયો? हाँ आम थोड़ी कमजोरी आम लागती थी હા, हाँ थोड़ी कमजोरी पसी एना पसी तो जरा खारू लागતું હતું એમ બરાબર. તંદુરસ્ત તમે બેન બોલી શકો, તમને શરીરમાં શું પરિવર્તન લાગ્યું? આ આપણી જે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે એ વાપરી, તો એ વાપરવા પહેલાં અને વાપર્યા પછીથી તમારા શરીરમાં શું ફેરફાર લાગ્યો? બોલો. સારું જ મસ્ત જ સારું લાગ્યું. તમને કંઈક બીજો પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ હતો એમને? મસાનો મસાનો પ્રોબ્લેમ હતો એ તો મસાનો પ્રોબ્લેમ હતો. અત્યારે? અત્યારે અત્યારે આમ તો કઈ દુખાવાળો ને એવું કઈ નથી અચ્છા, સારું છે એમ. હા સારું તો એક સાથે બે રિઝલ્ટ મળી ગયા એવું કહેવાય કે આ આપણા સંતાનનું પણ રિઝલ્ટ મળી ગયું અને સાથે સાથે મસાનો પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો, બરાબર ને? તો આજે ઘણા બધા દંપતી એવા છે કે જે લોકો અમારા વિડીયો જોતા હોય પણ એ લોકો નિર્ણય નથી લેતા કે અમારે વાપરવું જોઈએ કે નહીં, અને હજારો નહીં પણ લાખો રૂપિયાના ખર્ચા કરી નાખે, બરાબર? તેવા દંપતી માટે તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે? એમ એ લોકો બે વાપરીને વાપરી શકે તો સારું એમ બરાબર છે. હવે તમે જ્યારે વાપરવાની શરૂઆત કરી તો મતલબ સવાર સાંજ 2 ટાઈમ કે કેવી રીતના લેતા? હા 2 ટાઈમ દૂધમાં, પાણીમાં? પાણીમાં પાણીમાં. તો અહીંયા જે આપણે મિત્રો આ પ્રોડક્ટ રાખી છે આ ખુરશી ઉપર, જેમાં નેચરામોર છે, નેચરામોર પાવડર છે, સાથે મેન વેલનેસ, વુમન વેલનેસ છે, અને ઇઝી ડેટોક્સ છે, ન્યુટ્રી હાર્ટ છે અને ન્યુટ્રી લીવર છે. આનો તમે નિયમિત સેવન કર્યું, બરાબર ને? અને આજે તમને લગ્નના 5 વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થાય છે. બાળક એકદમ તંદુરસ્ત, બીમાર નથી પડ્યું ને? નથી પડ્યું 1 વર્ષ થઈ ગયું. હા બાકી મોટાભાગે આજે તો નાના બાળક હોય એને પણ અલગ અલગ બધી બીમારીઓ લાગતી હોય, એવું કાંઈ નથી, બરાબર ને? શું નામ રાખ્યું? કૃષ્ણા કૃષ્ણા. હા બરાબર. હવે જ્યારે આપણે 5 વર્ષ થઈ જાય, સંતાન નહીં હોય, તો મનમાં નેગેટિવ વિચાર આવતા હોય. પહેલાં કેવા વિચાર આવતા તમને? હા પહેલા આવતા હતા શું થતું હતું આમ? એમ નહીં રહે તો જરા કે ઉદાસ જેવું થઈ જાય એમ બરાબર. હા હવે જે દિવસે તમને ખબર પડી કે પ્રેગ્નન્સી રહી ગઈ ત્યારે શું થયું? હા ત્યારે તો ખુશ તો એકદમ ખુશ. હા બરાબર. અને જ્યારે ડિલિવરી થઈ તો કેવું હતું? નોર્મલ ડિલિવરી હતી? નોર્મલ જ નોર્મલ ડિલિવરી, બરાબર. બાકી આજના સમયમાં નોર્મલ ડિલિવરી થવી બહુ મુશ્કેલ છે, હા હા બરાબર ને? તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ. બાળકનું વજન ત્યારે કેટલું હતું જન્મ થયા ત્યારે? વજન 2 કિલો ને 800 ગ્રામ જેવું હતું અચ્છા, મતલબ વજન બી સારું હા હતું, વજન બી સારું નોર્મલ કહેવાય, બરાબર ને? અત્યારે પણ આ બાળક તમે જોઈ શકો છો મિત્રો, એકદમ તંદુરસ્ત છે. તો આ દંપતીની ખુશીઓ વ્યક્ત નથી કરી શકતા, કેમેરા સામે બોલવાની કદાચ એટલી આદત નહીં હોય આપણને, એટલે શક્ય છે કે જે બોલવું હોય એ બોલતા બોલતા આપણે અચકાઈ જતા હોઈએ, પણ એમની વાતોને ન ધ્યાનમાં રાખતા તમે એમનું ફિલિંગ્સ જોઈ શકો છો કે આજે આટલા સમય પછી જ્યારે બાળક મળે છે તો એના જેવી ખુશી બીજી તો શું મળી શકે આ સંસારની અંદર. અને તમારું બાળક ખૂબ તંદુરસ્ત રહે, ખૂબ હેલ્ધી રહે અને જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ. અને બીજું મારે એ પ્રશ્ન કરવો છે કે તમારો કોન્ટેક નંબર હોય તો આપો, જેથી કોઈ તમારો સીધો સંપર્ક કરવો હોય કે ખરેખર આ વિડીયો સાચો જ છે ને, તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો. 9537 9537 1331 1331 21. તમારું નામ? ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ. ઓકે. અને તમને આપનાર વ્યક્તિ જે આ અહીંયા બેઠેલા છે કલ્પેશભાઈ, તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ મિત્ર તમારો પણ સીધો સંપર્ક કરવો હોય તો કરી શકે. સૌથી પહેલાં તો એ જાણો કે તમારા પાસે કોન્ટેક આવ્યો, તમે કેવી રીતના એને મળવા આવ્યા હતા અને શું થયું એમ થોડીક ઘટનાની વાત કરો. ના સાહેબ, એમણે ફેસબુક દ્વારા મારા પોસ્ટ જોઈ એમણે, પછી એમણે મારો કોન્ટેક નંબર શોધ્યો. કોન્ટેક નંબર શોધીને એમણે મને ફોન કર્યો. પછી એ હિસાબે ઓળખાણ કરી. ઓળખાણના હિસાબે હવે નજીકમાં જ મારી બેન છે સાસરે આવેલી, એમને ઓળખાણ આપી તો એમને પૂરો વિશ્વાસ આવ્યો કે નજીકમાં જ છે એમ. પછી એમણે મુલાકાત લીધી, પ્રોડક્ટ માટેની માહિતી આપી, પછી એમને પ્રોડક્ટ આપી,
પછી આ પ્રોડક્ટ વાપર્યા પછી 1 મહિનામાં અમને રિઝલ્ટ તો મળી ગયું, પણ આ જે વુમન વેલનેસ છે પાવડર છે આપણો, એમને કન્ટિન્યુ 8 મહિના સુધી, જ્યાં સુધી ડિલિવરી ત્યાં સુધી પાવડર આપ્યો છે એમને. અચ્છા, કન્ટિન્યુ ઓકે. દર મંથ લેવા આવે મારી પાસે. એટલે એનો મતલબ એવો થાય કે આજે નોર્મલ ડિલિવરી થઈ એટલે એનું એક કારણ એ પણ હોઈ શકે હા સર. કે એમણે છેલ્લા દિવસ સુધી આપણો પ્રોડક્ટ ચાલુ રાખ્યા, પ્રેગ્નન્સી રહી પછી પણ એમણે કન્ટિન્યુ. કન્ટિન્યુ 9 મહિના સુધી આપણો નેચરલ વુમન પાવડર છે એમણે વાપર્યો જ છે. બરાબર. ઓકે, તો કલ્પેશભાઈ કોઈ મિત્ર તમને સીધો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 97 97 26 26 20 20 84 84 42. 42. ઓકે, તો આજે કલ્પેશભાઈ વાત કરી એ સાચી છે ને કે ડિલિવરી થઈ ત્યાં સુધી તમે આ પ્રોડક્ટ એમને કન્ટિન્યુ રાખેલી, બરાબર ને? તો આજે ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે, તમારી વાત સાંભળશે અને તમને કોન્ટેક્ટ પણ આવશે કે સાચી વાત છે કે એમને તમે માહિતી આપશો ને? હા, ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.